God, super soul, Paramatma, existence is always new. જેને અસ્તિત્વ કહો છો, કુદરત કહો છો, જેને પરમાત્મા કહો છો, એ હંમેશા નવા હોય છે, નવું હોય છે, નિત્ય તાજું હોય છે, વાસી નથી હોતું. એ હંમેશા વિકસતું જાય છે, સુધરતું જાય છે. એને ગઈકાલમાં રસ નથી, એ હતું તેવું નથી રહેતું, એ સતત બદલાતું રહે છે. તમે એવું ન કહી શકો કે હું સવારે જે નદીમાં નાહ્યો તો એ જ નદીમાં બપોરે નાહ્યો, એ જ નદીમાં હું રાત્રે રહ્યો. નહીં, હા નદી એ છે, પણ સવારનું પાણી જતું રહ્યું, બપોરનું પાણી જતું રહ્યું, સાંજનું પાણી જતું રહ્યું. તમે એ ન કહી શકો કે હું સવારથી સાંજ સુધી શ્વાસ લઉં છું. નહીં, સવારનો શ્વાસ તમે લીધેલો એ જતો રહ્યો. હવે બપોરનો શ્વાસ જુદો છે, રાત્રિનો શ્વાસ જુદો છે. કુદરત પલે પલે જન્મે છે ને પળે પળે મૃત્યુ પામે છે. પરમાત્મા દરેક ક્ષણે નવો છે. એ વાસી નથી, તાજો છે. તો પછી એનો પવન જ્યારે માણસ ઉપર ફૂંકાય, આપણી ઉપર એની હવા પસાર થાય, તો આપણે કેવા હોવા જોઈએ? નવા હોવા જોઈએ, તાજા હોવા જોઈએ, ખીલેલા હોવા જોઈએ, સુગંધીદાર હોવા જોઈએ, ખુલેલા હોવા જોઈએ. તમારે ખુલેલા રહેવું છે, ખીલેલા રહેવું છે, તાજા રહેવું છે, તો રોજ નવા હોવા જોઈએ. જે કામ કરો નવી રીતે કરો. એની જરી પુરાણી જૂની પદ્ધતિથી ના જીવો. જીવનમાં કંઈક નવીનતા ઉમેરો. હા, જીવવાનું તો એ જ છે, જીવન એ જ છે, પણ એને બદલી શકાય, એમાં રસ ઉમેરી શકાય, એમાં આશ્ચર્યજનક ફેરફારો કરીને ચકિત પોતે પણ થઈ શકાય ને લોકોને કરી શકાય. એના માટે કંઈક અલગ કરો, જુદી રીતે કરો, જુદું કરો. કોઈ પાગલપન નથી કરવાનું, સમાજને નડવાનું નથી, સમાજને ચોંકાવવા માટે નથી કરવાનું. નહીં, પણ આપણી જાતને તાજી રાખવા માટે. વ્યવસાય કરો તો નવી રીતે કરો, નોકરી કરો તો એની અંદર તમે બધા જ કરતા જુદા હોવા જોઈએ, બધાથી તમે અલગ તરી આવો. તમારું વર્તન, તમારી બોલી, તમારી ભાષા, તમારા વિચારો બધા કરતા જુદા હોવા જોઈએ. તમારી કામ કરવાની શૈલી, તમારી જીવન શૈલી, બધું અલગ, નવું નવું હોવું જોઈએ. તો તમારામાં નવીનતા રહેશે, તો તમારામાં ભીનાશ રહેશે, કુમળાશ રહેશે, હળવાશ રહેશે. અને આ બધા લક્ષણ કોના છે? ઈશ્વરના. એટલે આપોઆપ તમે ઈશ્વરના વારસદાર બની ગયા કે ન બની ગયા?